ચલામલીમાં ડીઝલની ભારે અછત સમાતા ખેડૂતો મુશ્કેલીમાં અને ઉગ્ર આંદોલનની ચીમકી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાંથી આ વખતે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચલામલી ગામે ખેતીની સિઝન વચ્ચે જ ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતોમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. બોડેલી તાલુકાના ચલામલી ગામે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. હાલ ખેતીના મહત્વના કામકાજ ચાલી રહ્યા છે. તેવા સમયે જ ડીઝલની કટોકટી સર્જાતા ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે સમયસર ડીઝલ ન મળવાને કારણે તેમના ખેતીના કામો અટકી પડ્યા છે. ટ્રેક્ટર અને ખેતીના અન્ય સાધનો માટે જો પૂરતો જથ્થો ન મળે તો તંત્ર દ્વારા ઓછામાં ઓછું 10 લીટર ડીઝલ પણ આપવામાં આવે તો તેમના સાધનો બંધ ન થાય. જો ડીઝલની આ સમસ્યા કાયમી રહેશે તો ખેતી કઈ રીતે કરવી તે ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. સ્થાનિક ખેડૂતોએ તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરીને તાત્કાલિક ડીઝલનો પુરવઠો ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. સાથે ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ખેડૂતો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે. પ્રિય દર્શક મિત્રો, આવી જ તાજી, સચોટ અને વિશ્વસનીય ખબર માટે હમણાં જ આ ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારો પ્રતિસાદ કમેન્ટમાં જરૂર આપો. ઈ ક્રાંતિ ન્યૂઝ, બદલાવ હમ લાએંગે.